ચાલુ ટુ ફેમિલી કેમ છો બધા મજામાં નહીં તો જય માતાજીને જય દ્વારકાથી તો આપણે ના ફ્રેશ થઈ ગયા છીએ અને આપણે જઈ રહી છીએ આજે વનના કાકાની વાડીએ આંટો મારવા માટે તલમાં ચાલો કીધું આપણે એની વાડીએ જઈએ આજે કારણ કે કેટલા દિવસથી આપણે બ્લોગ નહોતો બનાવ્યો તો ચાલો કીધું આપણે એની વાડીએ જઈને આંટો મારી એવી તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહીજો અને આપણે જઈ રહ્યા છીએ વના કાકાની વાડીએ. હાલો જો અમારા વના કાકાની વાડીએ પહોંચી ગયા આંટો મારવા. ક્યાં વના કાકા? અમારા મોટા ખેડૂ ક્યાંક બોલો જ ખરા અમારા વિડીયોમાં. તમે પીછે ખાલી બોલશો તો મને ક્યાં બોલવા ન દીધું. ચાલો જો અમારા વના કાકાના તલ છે સરસ મજાના. હું અમારા વના કામ જો એક લારું ભરવાનું છે. વના એક લારું ભરવાનું છે ને? હા, એક લારું આમાં તલ કાઢવાના છે. પોર હું વના કા બે જ જ્યાદા હરાઈજીમાં ઓણે મને લઈ જઈ પાછો. જેવા તલ સુપર થઈ ગયા છે અમારા વના કાકાના. આની પાસે થોડાક કહમાં આવી ગયા લાગે જો. બોલ પાસે જાહેર છે પણ અમારે માડે કામ કરે છે લઈને પણ નહીં જવું આપણે આંટો મારવા. જ્યાં વનદા અમારે ગભા દાદાના ગભા દા બનાવી નાખ્યા અને વનાદા બનાવી નાખ્યા. અમારે તો ખેડૂ આગળ આગળ હાલે, અમારે પાછળ પાછળ હાલવાનું. અને અમારે ખેડૂ થોડાક શરમાતા આવે છે. તો મૂછીવાળા ડોડા એવા. હા, મૂછીવાળા ડોડા છે. વનાદા ખાવા દઈ ગયો કોકને તો કોકનો શેઠો છે એ મેં કોકનો શેઠો આવી ગયો છે એટલે. વનાદા તલ દેખાડે બધા આખી વાડે માટો મરવે. બે ટોયા વનાદા તલ મોકલાવજો પાછો. તો અમારા વનાદા ક્યાં છે? આ તલ એક માથોડું ના બિયારણ છે એ ટાઈપનું. પણ આ વરસાદ નડી ગયો ને પવન આડા પાડી દીધા થોડા થોડા. મૂળિયા ક્યાંય નહીં છે અમારા વનાદાના તલના બિચારા. વનાદા જાય ડમરી ચડાય. વનાદા આ કયું ઝાડું વાવ્યું? ઠીક, મેં તો આ ઝાડવું કયું અંદર વાવ્યું વળે? વનાદા ઝાશ ફફડાટી બોલાય ઓ આગળ આગળ. ગભા દાદા ઘોડ્યા. ગભા દાદા એમાં ડમરી ચડાવતા હતા. આજ ગપાદાન ઓલે જવું હતું પણ ગપાદાન ઓલે નવરાય નથી. હા, અમારા વના દાદાને મકાઈ આવી ગયો. આમાં તો મૂછીવાળા ડોડા નથી થયા. હે મૂછીવાળા ડોડા થાય પાકી ગઈ. ઠીક, કાશી છે. મેં તું પાકી ગઈ કીધું વખત ડોડે. હા, બધા તલ અમારા વના દાદાના જ છે જો દેખાય એટલા. કેટલા આમાં એક લારું ઉપર ભરવાના છે. પોર કહે છે એટલે 1.5 લારું ભર્યું. 180 મણ કેટલા થયા હતા? 140 મણ. ઓણે એટલા કાઢવાના છે અમારા વનાદાન તલ. ઉનાળામાં ભૂખ કાઢ નાખવાની છે કેસ દદેની. મકાઈ ને ઝાર ને નો આપણે જવું છે કેસ દાદા આગળ આંટો મારવા જવું. કેસ દાદા ખરા કામ રસકો વાટવાનું તો આપણે જઈ રહ્યા કેસ દાદા આગળ આંટો મારવા. હા, પારો પીડ્યો છે છેડું. ચાલો તો છેડું મીને સાંભળવા પારો.
જો અમારો વના દાદાનો ગુવાર ભીંડો, આ ભીંડો, અહીંયા છે અમારો વના દાદાનો ગુવાર. રીખ્યા સાંટી દીધી જો કેસ દાદાએ, દેશી રીખ્યા. આમાં શીંગો આવી ગઈ ગુવારની અમારી કેસ દાદાને બોલે. જો આ એક ઉકસા દેશી ગુવાર. ચાલો આપણે પહોંચી ગયા કેસ દાદાને રસકા માટો મારવા માટે. જો અમારે કેસ દાદાનો રસકો, પાવડો પીડો નાખે, પખડ, આ કેસ દાદા કામ કરે છે અમારે. હા કેસ દાદા હવે રાખો, રાખો, બહુ કામ કર્યું. એક પાથરો રહ્યો. ટીસણિયા વાળી નથી એકતા, આમ તો કોથળે હારવા લેતા જાય. કોથળે માથે ભાઠામાં બેસે ને પાછા પગ લાંબો રાખે. બીજો લાંબો કર્યો, થઈ દી વાઢી શકે